બહિયલમાં હિંસા મામલે આરોપીઓને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન ભગવા સેનાએ ગણાવ્યું મોટું ષડયંત્ર। બહિયલમાં હિંસા બાદ અજંપા ભરી શાંતિ વચ્ચે પોલીસે આરોપીઓને સાથે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસ આરોપીઓને લઈ ત્યાં પહોંચી જ્યાં તેમણે દુકાનમાં તોડફોડ કરી હતી। બધો સામાન બહાર કાઢીને આગચંપી કરી। પોલીસ જ્યારે લઈને આવી ત્યારે આરોપીઓ વ્યવસ્થિત ચાલી પણ નહોતા શકતા। બહિયલમાં સોશિયલ મીડિયા પર લખેલી એક પોસ્ટને લઈને ટોળું વિફર્યું હતું। ઉશ્કેરાયેલા ટોળાએ ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો। પહેલા ટોળાએ દુકાન સળગાવી અને પછી પથ્થરમારો કર્યો। પોલીસે આ સમગ્ર મામલે 60 લોકોની અટકાયત કરી। બહિયલમાં હિંસાની આ ઘટના બાદ અજંપા ભરી શાંતિ પ્રવર્તી છે। આ તરફ ભગવા સેનાએ આ ઘટનાને મોટું ષડયંત્ર ગણાવી છે। આ મામલે ઊંડાણપૂર્વક તપાસની માંગ કરાઈ છે। કેમ કે એક પોસ્ટના કારણે એક પોસ્ટ બની હોય એની સામે હિન્દુ હોય તો હિન્દુની પોસ્ટ બનાવે, પ્રતિક્રિયા હિન્દુ કરે, કેમ કે એને બી એના બી ઇષ્ટ ગમે છે, એના ઇષ્ટ માટે બોલે છે। પણ જે રીતે આ ઘટના ઘટી છે, હજારોની સંખ્યામાં આવી જવું, લોકોનું દુકાનો સળગાવી દેવી, ગાડીઓને નુકસાન કરી દેવું, પાંડાલ ઉપર મતલબ જે કહેવાય છે કે માતાજીના ગરબા જ્યાં થાય છે ત્યાં પથ્થરમારો કરી દેવો, એટલે આ કંઈક મને એવું દેખાય છે કે ક્યાંક પહેલાંથી 5-6 મહિના પહેલાં જ આ બધા પ્લાનિંગો બનેલા છે। અમદાવાદમાં ઠેક ઠેકાણે લગાવાયા આઈ લવ મોહમ્મદના પોસ્ટર। ઇમરાન ખેડાવાલાએ કર્યો ખુલાસો। સમગ્ર દેશમાં આઈ લવ મોહમ્મદનો વિવાદ ચરમસીમાએ છે। હાલમાં જ ગાંધીનગર નજીક બહિયલ ગામે પણ સોશિયલ મીડિયા પોસ્ટને લઈ હિંસા થઈ હતી, ત્યારે અમદાવાદમાં પણ આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગેલા છે, જેને લઈ હવે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ખુલાસો કર્યો। ખેડાવાલાનો દાવો છે કે આ પોસ્ટર ઈદે મિલાદ તહેવારમાં લગાવાયા હતા। નવા બેનર કોઈ સ્થળે લગાવાયા નથી। બેનર કેમ લગાવાયા તેનું પણ તેમણે કારણ આપ્યું છે। જે પ્રમાણે અત્યારે કોઈ પણ જાતના બેનર નવા કોઈએ લગાડ્યા નથી। આ બેનર લાગેલા છે ઈદે મિલાદ સમયના જ છે અને લોકોએ આઈ લવ મોહમ્મદના બેનર એટલા માટે લગાડ્યા કે ભાઈ જે દુનિયામાં જે એક શાંતિનો સંદેશો આપ્યો છે એ પૈગંબર સાહેબનો જન્મદિવસ હોય છે। એ પૈગંબર સાહેબના જન્મદિવસે દરેક લોકોએ પોતાના ઘર પાસે પણ પોતાના મહોલ્લામાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ મોટા કાર્યક્રમ થતા હોય ત્યાં આ પ્રકારના બેનરો લાગેલા હતા। હાલ સોશિયલ મીડિયા પર આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે ઇમરાન ખેડાવાલાએ લોકોને શાંતિની અપીલ કરી। લોકો આદ્ય શક્તિના અંદર જોડાયેલા છે। આવનારા દિવસોના અંદર દિવાળી આવશે, બેસતા વર્ષ આવશે અને બીજા ઘણા બધા તહેવાર આવશે, તો મારી લોકોને વિનંતી અને ખાસ અપીલ છે કે ગુજરાતની શાંતિને જે દોડવાનો પ્રયાસ કરતા હોય તેનાથી દૂર હોય। રાજ્યમાં ફરી વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે। 8મા નોરતા સુધી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી। રેઇનકોટ અને છત્રી લઈને ગરબા રમવા થઈ જજો તૈયાર, કેમ કે નવરાત્રી ચાલુ છે અને તેવા સમયે જ આવી રહ્યો છે વરસાદનો તોફાની રાઉન્ડ। રાજ્યમાં હાલ ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીની મોજ માણી રહ્યા છે। હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યા છે। 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે। બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે છે। 27મીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। 28 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણાને બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે। 28 સપ્ટેમ્બરના અમદાવાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। 27 तारीख को हमारा गुजरात रीजन में आ रहा है। इसमें नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। और 28 सितंबर के लिए गुजरात रीजन की सारे डिस्ट्रिक्ट का आपका ऑलमोस्ट पूरा गुजरात रीजन की सारे डिस्ट्रिक्ट हैवी रेनफॉल वार्निंग रहेगा, एक्सेप्ट 3 डिस्ट्रिक्ट उत्तर दिशा में जो है बनासकांठा, पाटन और महेसाना छोड़ के बाकी डिस्ट्रिक्ट में येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है। આ તરફ હવામાન નિષ્ણાત અત્રેયા શેટ્ટીએ પણ આગાહી કરી છે કે શનિવારથી 4 દિવસ એટલે કે 27, 28, 29, 30 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે। જો કે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે। 28, 29 સપ્ટેમ્બરે ક્યાંક 8 ઇંચથી વધુ વરસાદ પણ સંભવ છે। 29, 30 સપ્ટેમ્બરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં તોફાની વરસાદ થઈ શકે। પોરબંદર, રાજકોટમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। એક તરફ ચોમાસાની વિદાય થઈ રહી છે અને બીજી તરફ હવે ચોમાસાના અંતિમ તોફાની રાઉન્ડની આગાહી પણ થઈ રહી છે। હિરણ નદીનું દરિયામાં વહી જતું વધારાનું પાણી કપિલા નદીમાં ડાયવર્ટ કરાતા ખેડૂતો ખુશ। ગીર સોમનાથના અસંખ્ય ગામોને થશે ફાયદો। સરકારશ્રીએ જે આ અમારી કપિલા નદીનું જે પાણી 7-8 દિવસથી છોડ્યું છે એના માટે હું સરકારશ્રીનો આભાર માનું છું, કારણ કે અમારા ગામમાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે। જે
પાણી છોડવાથી અમારા ગામના ખેડૂતોને ઘણો બધી ફાયદો થયો છે, તેમજ ખેડૂતોને તો ફાયદો થયો છે પણ ગામને પણ ફાયદો થયો છે. ગામના તળ ઊંચા આવ્યા છે. ગામને કાયમ માટે પાણીની સમસ્યાનો હલ થઈ જાય. પાણી આવ્યું, ગામ લોકોના ચહેરા પર ખુશી લાવ્યો. આ વર્ષે ગીર સોમનાથમાં જોઈએ એટલો વરસાદ નથી થયો. આવામાં પાણીની તંગી સર્જાય તેમ હતો. તાલાલાના ધારાસભ્ય ભગા બારડની રજૂઆત બાદ સિંચાઈ વિભાગ દ્વારા હિરણ નદીનું દરિયામાં વહી જતું 196 ક્યુસેક પાણી કેનાલ મારફતે કપિલા નદીમાં ડાયવર્ટ કરાયું છે, જે નિર્ણયથી ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે. આ નિર્ણયને ગામના લોકોએ વધાવ્યો છે, કારણ કે હિરણ નદીનું વધારાનું પાણી દરિયામાં વહી જતું હતું અને કોઈ કામે નહોતું લાગતું. આ નિર્ણયથી તાલાળા સહિત વેરાવળ તાલુકાના 15થી વધુ ગામના ખેડૂતોને સીધો લાભ મળશે. અંદાજે 3000 હેક્ટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી મળશે અને કુવાઓ પણ રિચાર્જ થશે. રાજકોટમાં કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો. ટેકાના ભાવે 70ના બદલે 200 મણ મગફળી ખરીદવા માટે માંગ. ખેડૂતોનું શોષણ બંધ કરો, બંધ કરો. રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદીના નિયમો સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો. આ મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કલેક્ટરે રજૂઆત કરી. રાજકોટ તાલુકા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર હતા અને ગુજરાત સરકાર હાય હાયના નારા સાથે ખેડૂતોનું શોષણ બંધ કરે તેવા નારા લગાવ્યા. આક્રોશ વ્યક્ત કર્યો. સરકાર દ્વારા ખાતેદાર દીઠ માત્ર 70 મણ મગફળી ખરીદીના નિર્ણયનો વિરોધ કરી ઓછામાં ઓછી 200 મણની ખરીદી કરવા માટે માંગ કરી છે. રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિએ જાહેર કર્યું છે કે જો સરકાર દ્વારા 200 મણથી ઓછી ખરીદી કરવામાં આવશે તો તેઓ ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરશે. સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવશે અને જરૂર જણાશે તો ઉપવાસ આંદોલન પણ કરવાની તૈયારી દર્શાવી છે. થોડા દિવસ પહેલા જીએસટીમાં ઘટાડી અને વેપારીઓને ખુશ કર્યા, તો મારી સરકારને આ વિનંતી છે કે આપ દિવાળી પહેલા જાહેરાત કરો કે ખેડૂત પાસેથી 200 મણ મગફળી લેવામાં આવશે અને ખેડૂતોને દિવાળી સ્વરૂપે ભેટ આપો. જામનગરમાં વીજ ધાંધિયાથી પરેશાન ખેડૂતોનો વીજ કચેરીએ હલ્લાબોલ. હાથમાં બેનરો લઈ પૂરતી વીજળીની માંગ સાથે આ ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. ખેડૂતોમાં પીજીવીસીએલ વીજ કંપનીના વીજ ધાંધિયાથી ભારોભાર રોષ છે, માટે ખેડૂતોએ જામનગરના લાલ બંગલા પીજીવીસીએલ કચેરીએ જઈને હલ્લાબોલ કર્યો. મસીતિયા, ચાપા, બેરાજા, વાવ, બેરાજા સહિતના અન્ય ગામડાઓના ખેડૂતો વીજ કંપનીના ધાંધિયાથી પરેશાન છે. ખેતરમાં અત્યારે પાકને 2 ટાઈમ પાણીની જરૂર છે, ત્યારે વીજળીના ધાંધિયાના કારણે ખેડૂતો પૂરતું પિયત નથી આપી શકતા, જેના કારણે ખેડૂતોની મહેનત એળે જવાનો અને નુકસાનીનો ડર છે. ખેડૂતોને 8 કલાક વીજળી મળતી પણ નથી, અવારનવાર કપાઈ જાય છે, માટે ખેડૂતોએ વીજ વિભાગના વડાને પૂરતી વીજળી આપવા માટે રજૂઆત કરી. કુદરતી વરસાદ ખેંચાણો અને ખેડૂતની લાખો હેક્ટરમાં માંડવી ઊભી છે. માત્ર 2 જ પાણીની જરૂરત હોય અને સરકાર 8 કલાક લાઇટ દેતી હોય, એમાં 8 કલાક લાઇટને બદલે પાવર દર 8 કલાકમાં 2 વખત લાઇટ જાય અને બંધ થાય. ખેડૂતનું પાણી નાકે ના પહોંચે એના પહેલા ટ્રીપિંગ આવે. ખેડૂતની આજે 8-10 દિવસમાં 5 વીઘા જમીન પીડાવી શક્યા નથી. કોમ્યુનિકેશન કરી અને એમની સાથે રહી અને ફોલ્ટ છે એને ક્લિયર કરવામાં મદદરૂપ થાય તો એ વચ્ચેનો જે સમયગાળો છે ફોલ્ટ વેચવા માટેનો એને આપણે નિવારી શકીએ અને તાત્કાલિક રીતે વીજ વિક્ષેપ દૂર કરી શકીએ. હિંમતનગરમાં હુડાના ડ્રાફ્ટ પ્લાનને લઈ ઉગ્ર વિરોધ. લોકોએ કહ્યું, પ્રજાના પૈસે રોડ બનતો હોય તો નથી જોઈતો. અમારે તો હુડા જોયા ના જોયા ના જોયા ને ના જોયા, બીજી વાત નહીં. હુડામાં સમાવિષ્ટ થતા 11 ગામના ખેડૂતો તેમજ મિલકત ધારકોએ વિરોધ નોંધાવ્યો છે. 5000થી વધુ લેખિત વાંધા અરજીઓ પણ રજૂ કરાઈ, જેની પાછળનું કારણ છે આ લોકો સાથે રમાતી રમત. 40% અમારી જમીન કાપવાની છે એવો એમનો મનમાં ભાવ પડેલો છે. ક્રૂર ભાવ કહેવાયો અને એ 40%માંની 25%માં વિકાસ કરવો છે અને 15% વેચીની ના પૈસા ઉપજાઈના રોડ કરવાના છે. સરકારમાંથી 6 લાઈન રોડ કરવાના હોય દેખાતું નથી. હુડામાં સમાવેશ થયેલા હિંમતનગરના 11 ગામોની કુલ 19,000 એકર જમીન પૈકી 40% એટલે કે 7,600 એકર જમીન કપાતમાં જાય છે, ત્યારે ખેડૂતોની 25% જમીન રોડ, શાળા, આરોગ્ય અને ફાયરની સુવિધા માટે વાપરવામાં આવશે. તો બાકી રહેલી 15% જમીનની અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર હરાજી કરાશે અને તેમાંથી મળનાર રકમથી વિકાસના કામો કરવામાં આવશે, જેને લઈ ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો. ખેડૂતોનું માનવું છે કે અમારા જ પૈસે અમારે અમારો વિકાસ નથી જોઈતો. જો આગામી સમયમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માટે ખેડૂતોએ તૈયારી દર્શાવી છે. બનાસકાંઠાના બાલુત્રી ગામના લોકોનો અનોખો વિરોધ. પાણી ન ઓસરતા ધરણા બાદ ગામ લોકોના તંત્રને જગાડવા માટે ગરબા.
નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે એટલે ગરબે ઘૂમતા આ લોકોને જોઈ એવું ન માનતા કે હરખમાં આ લોકો ગરબે ઘૂમી રહ્યા છે. તંત્ર આ લોકોને ફૂંદરડી ફેરવી રહ્યું છે. એટલે કે હવે વાવના બાલુત્રી ગામના લોકોએ ગરબા ગાઈને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. બે વાર આવેદનપત્ર આપવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. બાલુત્રી ગામમાં 25 દિવસથી પાણીનો જમાવડો છે. શાળા, આરોગ્ય કેન્દ્ર, સ્મશાન બધું જ પાણીમાં ગરકાવ છે. પાણી નિકાલની વ્યવસ્થાની માંગણીને લઈને વાવ મામલતદાર કચેરી બહાર ગામ લોકો ધરણા પર પણ બેઠા. આ દરમિયાન રાત્રિના ગરબા કરી ગામ લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. મારા ગામમાં સારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં સમસલ ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પોણી છે. જો મારા ગામની અંદર શિક્ષણ છોકરા ભણી શકતો નથી, પૂર્વેમાંથી છોકરાઓ નથી આવી શકતા, પશ્ચિમમાં છે એ પણ નથી આવી શકતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલે પાટણ અને બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. શક્ય તમામ સહાયની ખાતરી. પાટણ અને બનાસકાંઠામાં પૂરે ભારે વિનાશ ફેર્યો છે. કેટલાય ગામડાઓ અને ખેતરો 20 દિવસથી જળબંબાકાર છે. ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. પાટણના રાધનપુર અને સાંતલપુરમાં ખેતી પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે કૃષિ મંત્રીએ રાધનપુરના ચવડા અને ભિલોટ ગામની મુલાકાત લીધી. રસ્તા વચ્ચે ઉભા રહીને પાણી ભરાયેલા ખેતરોની સ્થિતિનો તાગ મેળવ્યો. કૃષિમંત્રીએ ખેડૂતો અને પશુપાલકો સાથે સીધો સંવાદ કરી પાક નુકસાન અને ઘાસચારા બાબતે ચર્ચા કરી. કૃષિમંત્રીએ ખેડૂતો અને પશુપાલકોને શક્ય તેટલા વહેલા સહાય મળે તેવા કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને સૂચન કર્યા. તો રાઘવજી પટેલે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વાવથરા સુઈ ગામના વિસ્તારોની પણ મુલાકાત લીધી. ખેતરોમાં પાકને થયેલા નુકસાનીનું નિરીક્ષણ કર્યું. ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો. કૃષિમંત્રીએ અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું હોવાનો સ્વીકાર કર્યો છે અને સર્વેની કામગીરી પણ બીજી તરફ પૂરજોશમાં ચાલી રહી છે. કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે. ખેડૂતોનો ઊભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની હૈયાધારણા આપી છે. રાજકોટમાં દુકાનોનો ફૂટપાથ પરથી સામાન ઉઠાવતા વેપારીઓ અને વિજિલન્સના સ્ટાફ વચ્ચે બબાલ. રાજકોટ શહેરના મુખ્ય બજાર, લાખાજી રાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, દિવાનપરા રોડ સહિતના વિસ્તારોમાં લારીવાળા અને પાથરણા વાળાએ ફરી અડીંગો જમાવતા વેપારીઓમાં ભારે રોષ છે. ગુરુવારે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને આ વિસ્તારોને નો ફેરિયા ઝોન જાહેર કરવાની માંગ કરાઈ છે. ત્યારબાદ વિજિલન્સનો કાફલો લાખાજી રાજ રોડ પર દોડી આવ્યો. વેપારીઓના પૂતળા અને ફૂટપાથ પર રાખેલો સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાતા વેપારીઓ અને વિજિલન્સના સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વિજિલન્સના સ્ટાફે ફરજમાં રૂકાવટનો કેસ થઈ શકે તેવી ભીત ધમકી આપ્યાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી સમયે પાથરણાવાળાઓ અને દુકાનદારો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળે છે. ગત વર્ષે રાજકોટના ધારાસભ્યો દ્વારા મધ્યસ્થી કરીને આ મામલો થાળે પડાયો હતો અને વેપારીઓને ખાતરી આપવામાં આવી હતી. હવે જો મનપાનો સ્ટાફ લાખાજી રાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં ઊભો નહીં રહે તો પાથરણાવાળા અને લારીવાળાઓને દબાણ માટે ખુલ્લો દોર મળી જશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ખરેખર પાથરણાવાળાનો પ્રશ્ન સોલ્વ થાય કે ના થાય એનાથી વધારે તો વેપારીઓ વધારે હેરાન થાય છે કે ડિસ્પ્લે વગર આ રોડ ઉપર કોઈ વેપાર થતા નથી. એવા બધા કોઈ મોટા શોરૂમ નથી કે વિધાઉટ ડિસ્પ્લે કોઈ પણ વેપાર કરી શકે. ખરેખર આ પરેશાની તો મેઇન વેપારીઓની હતી જ, પણ આમાં વધારે હેરાન વેપારી જ થાય છે. પાથરણાવાળાનો કોઈ સોલ્યુશન થતું જ નથી. વલસાડ એપીએમસી માર્કેટમાં 2 વેપારીઓ વચ્ચે બબાલ, એક વેપારી પર હુમલો. વલસાડ એપીએમસીમાં વેપારીઓ વચ્ચે થયું ઢીશુમ. માર્કેટમાં દોડધામ મચી ગઈ. વલસાડ એપીએમસી માર્કેટમાં સમીરભાઈ મપારા નામના એક જાણીતા વેપારી કોઈ કામ અર્થે ગયા હતા. ત્યારબાદ તે દરમિયાન કોઈ ટેમ્પો પાર્કિંગ બાબતે વિવાદ થતા કેરીના વેપારી સાથે બબાલ થઈ, જે દરમિયાન ગાળાગાળી અને ઉગ્ર બોલાચાલી પણ થઈ. કેરીના વેપારીએ સમીરભાઈ મપારા પર હુમલો કર્યો, જે સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે. ભોગ બનનાર વેપારીના સમર્થકોનું એક ટોળું પણ ત્યાં ધસી આવ્યું અને આ મામલે માર મારનાર વેપારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ. તો ઈજાગ્રસ્ત સમીર મપારાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. આગળ પણ મને ધમકી આપેલી. આપણે કોઈ એક દિવસ એ લોકો હતા એવી દાદાગીરી કે કોઈ વાત કરી નથી કે ગાળી ગલોચથી, પણ આ રીતસર આ લોકોની હવે દાદાગીરી વધતી ચાલીને આવી રીતે ગુંડાગીરી જાહેરમાં મારવાનો એ ખોટી વસ્તુ છે. દાહોદમાં ખાનગી સ્કૂલમાં શિક્ષક બન્યો હેવાન, વિદ્યાર્થીને વાંક વગર માર્યો ઢોરમાર. પહેલા એક વાર ઠપકાર્યો, પછી તો તૂટી જ પડ્યો. આ શિક્ષક છે કે હેવાન?
ફરી શિક્ષણ જગતને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો. ઘટના દાહોદના ફતેપુરમાં આવેલી વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજની છે, જ્યાં શિક્ષકે ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીને વગર વાંકે માર માર્યો. શિક્ષક પારગી સકજીભાઈ બાળકને કંઈ વાંક વગર 3 મિનિટ સુધી માર મારતા રહ્યા અને આ ઘટના કેમેરામાં કેદ થઈ. વિદ્યાર્થીને એટલો માર માર્યો કે વિદ્યાર્થીના શરીર પર નિશાન પડી ગયા. એટલું જ નહીં, શરીર પર ચૂંટલીઓ પણ ખણી. જ્યારે વિદ્યાર્થી ઘરે પહોંચ્યો તો તેને વાલીને જાણ કરી. વાલીએ શાળામાં આવી જાણ કરતા શિક્ષકને શાળામાંથી બરતરફ કરાયા. ત્યારબાદ વાલી સાથે ચર્ચા કરી અને શિક્ષકશ્રીની રૂબરૂમાં લગભગ 45 મિનિટ સુધી ચાલેલી ચર્ચાથી અમે વાલીને સમાધાન કરી અને શિક્ષકને શાળામાંથી છૂટ્યા કર્યા છે અને ઓન ધ સ્પોટ તાત્કાલિક એ શિક્ષકને ફરજમાંથી મુક્ત કરીએ છીએ એવું તેમને પાસેથી અમે લખાણ લીધું છે કે મારા બાળકના સાથે આવું થયું છે, તો સાહેબે તૈયારીમાં મારા કીધા પ્રમાણે પગલાં લીધા છે. મારી ઈચ્છાથી એવા સાહેબને સસ્પેન્ડ કરાવવાની, સાહેબે મારા કીધા પછી તરત તેને સસ્પેન્ડ કરી દીધા છે, એટલે મને સંતુષ્ટિ છે. બસ મારે બીજું કશું નથી કહેવાનું. એક કહેવત છે કે નેતા બનવું હોય તો જુઠ્ઠું બોલતા આવડવું જોઈએ, અને આ વાત આજે સાબરકાંઠામાં ખુદ નેતાજીએ જ સાચી સાબિત કરી. વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય મુદ્દાઓ, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, ઘણા કામો કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવામાં હોટલ બનાવી છે એવું ખોટું બોલતો હતો. શું કરવા? પાર્ટીને સત્તા ઉપર લાવવા માટે. પણ અશોકભાઈ તો આજે પણ એવા છે, સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું. આ ભાઈ જે જુઠ્ઠું બોલવાની વાત કરી રહ્યા છે તે બીજા કોઈ નહીં પરંતુ સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે, જેઓ ખુદ સ્વીકારી રહ્યા છે કે સત્તા મેળવવા માટે તેઓએ ઘણા જુઠ્ઠાણા ફેલાવ્યા અને હવે જ્યારે તેમને રહીને ભાન થયું તો તેઓ માફી માંગી રહ્યા છે. સાહેબની આજે 2 હાથ જોડી પગે લાગીને જે જુઠ્ઠાણાની તેઓ માફી માંગી રહ્યા છે તે વાત તો 30 વર્ષ પહેલા તેઓએ કરી હતી. આ મામલે પૃથ્વીરાજ પટેલે પૂર્વ આરોગ્ય અને શિક્ષણ મંત્રી કરશનદાસ સોનેરીની માફી માંગી. તેમનું કહેવું છે કે એ સમયે ધારાસભ્ય અને મંત્રી રહી ભ્રષ્ટાચાર આચર્યાનો તેમણે પ્રચાર કર્યો હતો, જે ખોટો હતો. કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતાના પગે પડીને તેઓએ જાહેરમાં માફી માંગી હતી. સાબરકાંઠાની એક શાળામાં સન્માન સમારંભ યોજાયો હતો, ત્યાં આ આખી ઘટના ઘટી. રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે? આ સવાલને હસતા હસતા દાદા અને ભાઉએ ટાળી દીધો. ગુજરાતના રાજકારણમાં લોકોના કાન જે સાંભળવા તરસી રહ્યા છે તે પ્રશ્ન પૂછવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ હસતા હસતા ટાળીને જતા રહ્યા. કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મંત્રીમંડળના વિસ્તરણનો પ્રશ્ન પૂછાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ માત્ર સ્માઇલ આપીને ઊભા થઈ ગયા. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારત અભિયાનને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પત્રકારોએ મંત્રીમંડળના વિસ્તરણ વિશે સવાલ પૂછ્યો હતો. આ સવાલનો મુખ્યમંત્રી અને પાટીલે હસતા હસતા જવાબ આપ્યો કે જે પણ કરીશું તે તમને પૂછીને કરીશું. મંત્રીમંડળનું કંઈ થવાનું તમને પૂછ્યા ના કરીએ, તમને કયા વગર ના કરીએ. સંસ્કાર નગરી વડોદરામાં અસંસ્કારી હરકત. યુનાઇટેડ વેના ગરબામાં ચુમ્માચાટી કરતા દેખાયું કપલ. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કઈ હદ સુધી જાય છે તેનો આ પુરાવો છે. પાવન નવરાત્રીમાં જાહેરમાં અશ્લીલ હરકત. સંસ્કાર નગરી કહેવાતા વડોદરામાં આ અસંસ્કારી હરકત સામે આવી છે. યુનાઇટેડ વેના ગરબા કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં કપલ જોઈ શકાય છે ચાલુ ગરબાએ અશ્લીલ હરકતો કરી રહ્યું છે. રીલ્સ બાજ યુવક અને યુવતીને એટલું પણ ભાન નથી કે તેઓ માતાજીની આરાધના કરવા માટે ગરબામાં જાય છે, નહીં કે આવી અશ્લીલ હરકત કરવા. આ કપલે જાહેરમાં જ ગરબા કરતા ચુંબન કર્યું. એટલું જ નહીં, જાણે કોઈ મહાન કામ કરતા હોય તેમ આ ચુંબનનો વિડીયો બનાવ્યો. સાથે જ આવી ફિટકાર જનક હરકતનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોમાં ભારે આક્રોશ છે અને ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે. અગર કોઈને એવું લાગે છે મનમાં ક્યાંય એવું છે કે અમને આ ધર્મ નથી ફાવતો, જે નિયમ અનુશાસનવાળો ધર્મ છે, તો કદાચ બીજા ધર્મમાં જઈને આ બધું કરો તો ચાલે. અને તમારા પર્સનલ હાઉસમાં કરો, ઘરમાં કરો, મર્યાદા છે સાહેબ. માતાજીનો પ્રસંગ છે, આ કોઈના તમારો પર્સનલ પ્રસંગ નથી સાહેબ. સોશિયલ મીડિયા પર પોલીસની ચાંપતી નજર. અરવલ્લીમાં યુવકને વિવાદિત પોસ્ટ કરવી પડી ભારે.
અરવલ્લીમાં નવરાત્રીના તહેવાર દરમિયાન મહિલાઓની સુરક્ષા અને ગરિમા જાળવવા પોલીસ તંત્ર સજ્જ છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક વિવાદિત પોસ્ટ કરનાર યુવક વિરુદ્ધ ભિલોડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ધરપકડ કરી. અરવલ્લીના ભિલોડા તાલુકાના ભટેડા ગામના એક યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવતીઓ વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરતો એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો હતો. આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ટીકા થઈ રહી છે. લોકોમાં રોષ ફેલાયો છે. વિવાદિત પોસ્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખી ભિલોડા પોલીસ તુરંત જ એક્શનમાં આવી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક માહિતીના આધારે ગણતરીના કલાકોમાં ભટેડાના યુવકને ઝડપી પાડ્યો. પોલીસે યુવકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જાહેર શાંતિ, મહિલાઓની ગરિમાને ખંડિત કરવા બદલ યુવક સામે કડક કલમો પણ લગાવવામાં આવી શકે છે. નવરાત્રીના તહેવારને લઈને પોલીસ અગાઉથી જ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહી છે. રાજકોટમાં ગોંડલ રોડ પર જાહેરમાં મારામારી તો ધોરાજીમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. મારામારી અને હુમલાની આ ઘટનાને લઈ ફરી કાયદો વ્યવસ્થા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. કાયદો હાથમાં લેતા લોકો પળવારનો પણ વિચાર નથી કરતા. જાહેરમાં રસ્તા પર ધીંગાણું, બે પુરુષ અને મહિલા વચ્ચે પાઇપથી જાહેરમાં મારામારી. ટ્રાફિકથી ધમધમતા ગોંડલના રસ્તા પર આ ત્રણેય મારામારી કરી રહ્યા છે. એકબીજાને ગળદાપાટુનો માર મારી રહ્યા છે. એક પુરુષના હાથમાં પાઇપ પણ જોઈ શકાય છે. મહિલા પણ વચ્ચે પડતી જોવા મળે છે. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કયા કારણસર આ લોકો જાહેરમાં મારામારી કરી રહ્યા છે તે સામે નથી આવ્યું. આ તરફ ધોરાજીમાં લુખ્ખાઓ બેફામ બન્યા. ધોરાજીના ઝાંઝમેર ગામે પરિવાર પર જીવલેણ હુમલો કરાયો. આરોપીએ હથોડાથી દંપતી અને તેની પુત્રીને લોહી લુહાણ કરી નાખ્યા. દંપતી અને તેની પુત્રી ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. હુમલા બાદ પોલીસ એક્શનમાં આવીને ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો. આરોપીએ હથોડાથી કેમ આ દંપતી પર હુમલો કર્યો તે કારણ હજુ જાણી નથી શકાયું. વડોદરામાં શહેર પોલીસ નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત, તસ્કરો હાથ ફેરો કરવામાં મસ્ત. એક સાથે બે દુકાનમાં હાથ ફેરો. આ સીસીટીવી શહેરના ગીચ ગણાતા માંડવે વિસ્તારના છે, જ્યાં તસ્કરોએ એક નહીં બે દુકાનની અંદર હાથ ફેરો કર્યો. જુઓ, ચોર દુપટ્ટાની દુકાનમાં ઘૂસે છે, પળવારમાં જ મોબાઈલ ચોરીને પલાયન થઈ જાય છે. બીજી બાજુ પણ ભીડનો લાભ ઉઠાવી આ જ મોડસ ઓપરેન્ડીથી મોબાઈલની ચોરી કરી ચોર પલાયન થાય છે. ગણતરીની મિનિટમાં જ બે દુકાનમાં ચોરીની ઘટના બને છે. તહેવારો ટાણે દુકાનોની અંદર ગ્રાહકોની ભીડ હોય છે, અને ત્યારે તસ્કરો આ ભીડનો લાભ ઉઠાવી રહ્યા છે. ગ્રાહકના સ્વાંગમાં આવી હાથ ફેરો કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જામનગરમાં આગના સ્વસ્તિકમાં રાસની રમઝટ 50 વર્ષથી ચાલતી આવી છે પરંપરા. હકડી ઠાઠ મેદની વચ્ચે આગના સ્વસ્તિકમાં ગરબાની રમઝટ. આ દ્રશ્યો જ મંત્રમુગ્ધ કરી દે તેવા છે. જામનગરના કડિયાવાડ વિસ્તારમાં 50 વર્ષથી આગના સ્વસ્તિકમાં આ રાસ રમવાની પ્રથા છે. જે શ્રી રાંદલ અંબિકા કુમારિકા ગરબી મંડળથી પ્રચલિત છે. 20 જેટલા યુવાનોએ પૌણા કલાક સુધી આવી જ રીતે આગના સ્વસ્તિક પર રાસ રમ્યા અને લોકોને મંત્રમુગ્ધ કર્યા, જેના ડ્રોનથી કેપ્ચર કરેલા દ્રશ્યો સામે આવ્યા. આ રીતે મિનિટો સુધી ગરબા રમતા આગની જ્વાળા ખાસ હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક સ્વસ્તિક પણ બનાવે છે અને તેમાં માતાજીની આરાધના કરે છે, જેને જોવા માટે દૂરથી લોકો આવે છે. આ સાથે આ રાસ સમયે ગરબી મંડળના પંડાલ વિસ્તારની તમામ લાઇટો બંધ કરવામાં આવે છે, જેથી સળગતો સાથીઓ ખૂબ જ દીપી ઉઠ્યો અને તેની વચ્ચે ખેલૈયાઓ દ્વારા રજૂ કરાયેલા હેરતભર્યા રાસ નિહાળીને સૌ કોઈ આફરીન પોકારી ગયા. નવરાત્રીના તહેવાર નિમિત્તે ઠેર ઠેર ગરબીઓ યોજાય છે, ત્યારે પ્રાચીન મૂલ્યોને સાચવી રાખતી અને લોકોને ધાર્મિકતા તરફ વાળતી અનોખી ગરબીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. જે પ્રકારે આપ ખેલૈયાઓ જોઈ રહ્યા છો, આ ખેલૈયાઓ ઘણી મહેનત કરી અને રાસ કરતા હોય છે. ત્યારે ખેલૈયાઓ સાથે સીધી વાત કરીશું. કેટલા મહિનાની મહેનત બાદ આ સ્વસ્તિક રાસ કરવામાં આવ્યો? 2 મહિના પછી. ખાસ કરીને કેટલા ખેલૈયાઓ આ સ્વસ્તિક રાસમાં જોડાયેલા હોય છે? 20 ખેલૈયાઓ જોડાયેલા હોય. 20 ખેલૈયાઓ જોડાયેલા હોય છે. ગરબીની ખાસ વિશેષતા શું? આટલી પૌરાણિક પરંપરા પણ જાળવી રાખવામાં આવે છે, અને ખાસ સ્વસ્તિક રાસની મહત્વતા શું છે? સ્વસ્તિક રાસ આપ જોશો તો ઉપરથી એમાં સ્વસ્તિકનું ચિહ્ન દેખાય છે, જેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે અને બહાર ગામથી પણ ઘણા લોકો અહીં આવે છે. એમાં 20 ખેલૈયાઓ જોડાયેલા હોય છે. જૂનાગઢમાં એક સાથે બિરાજે છે 9 માતા. નવરાત્રીમાં ભક્તો આવે છે દર્શન કરવા. દત્ત અને દાતાની ભૂમિ સાથે જ સંસ્કૃતિ અને વારસાથી જાણીતું છે જૂનાગઢ. આ શહેરમાં આવેલો જૂના નાગરવાડા વિસ્તાર કે જ્યાં નાગર સમાજના લોકો વસવાટ કરે છે. આ વિસ્તારની ખાસ વાત એ છે કે અહીં એક બે નહીં પરંતુ જુદા જુદા 9 માતાજી
અલગ અલગ 9 મકાનની અંદર બિરાજમાન છે. 9 જેટલા માતાજીના અલગ અલગ સ્થાનની વાત કરીએ તો માંગનાથ મંદિરમાં આવેલ હીરાગીરી માતાજીનું મઢ, જૂના નગરવાડા વિસ્તારમાં આવેલ દેડકીના વાઘેશ્વરી માતાજી, વાઘેશ્વરી માતાજી, અંબાજીમાં, આ સાથે આનંદેશ્વરી માતા, દુર્ગાદેવી માતાજી, ઓસમ માતાજી અહીં બિરાજે છે. માન્યતા એવી છે કે પહેલા માતાજી રાત્રિના સમયે ગરબે રમવા આવતા હતા અને અચાનક કોઈ આવી જતા માતાજી અહીં છુપાઈ ગયા હતા. તે જગ્યાએ આજે માતાજીના સ્થાનક બનાવવામાં આવ્યા છે અને તે પૂજાય છે. અંબાજી મંદિરમાં માતાજી પદ્માસન રૂપે બેઠેલા છે. જે પ્રકારનું મંદિર સમગ્ર ગુજરાતમાં લગભગ ક્યાંય જોવા નહીં મળે. અમારે ત્યાં આ સેવા પૂજા અમારા દાદાના પણ પિતાજીના વખતથી છે, એટલે લગભગ ચોથી પેઢીથી અમે આ પૂજા ચાલુ છે અમારે ત્યાં.